ગુજરાતની અંદર પોલીસ હમણાં ખૂબ ચર્ચામાં છે. ટેટ ટાટનું જે હમણાં નાનકડું આંદોલન થયું, જે ઉમેદવારો હતા વિરોધ પ્રદર્શન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા, એ વખતે પોલીસે એમની સાથે અમાનવીય વર્તાવ કર્યો. આતંકવાદીઓ સાથે પણ ન થાય એવું વર્તન પોલીસે ઉમેદવારો સાથે કર્યું. એમને માર માર્યો, એમને ખેંચ્યા. એક વિડીયો સામે આવ્યો છે, બહુ દુઃખદ વિડીયો છે. એક 6 મહિનાની ગર્ભવતી મહિલાનો હાથ જેવી રીતના પોલીસ વાળા ખેંચે છે, લાગે છે કે હમણાં હાથ ગાડીને નાખી દેશે. એ પોલીસ મેડમનો પાવર એ કદાચ એમને એમ હશે કે ઠીક છે એમના ઉપર તો બતાવી દઈએ, પણ કેવું છે, આ દેશની એક અલગ રીતિ રહી છે કે તમે ગરીબ માણસને મારો ઠીક છે, કોમન મેનને મારો ઠીક છે, કોઈ ફરક નથી પડતો. એમનાથી શું થઈ જવાનું છે? કોમન મેન સામાન્ય માણસ શું કરી લે છે? હા, પણ જો પોલીસ મેડમે નેતાજીની ગાડી રોકી તો બીજા દિવસે બદલી થઈ જશે, સસ્પેન્ડ થતા વાર નહીં લાગે. કોઈ મોટા અધિકારીના ઘરની બહાર કૂતરું પણ જોરથી ભસ્યું તો બધાનું આવી બનશે. કોઈ જજ સાહેબના બંગલાની બહાર ધૂળ પણ ઉડતી હશે તો સાઇટો બંધ થઈ જશે. પણ કોમન મેન, સામાન્ય માણસ, હુ કેર્સ? સામાન્ય માણસની શું કિંમત છે આ દેશની અંદર? વિડીયો ખરેખર હૃદયને કંપાવનારો હતો.